નમસ્કાર. માનનીય આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28મી ફેબ્રુઆરી. આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે કે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના જે વૈજ્ઞાનિક છે ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામન, અહીંયા એક ફોટો મૂકેલો છે તે તમે જોઈ શકો છો, એના વિશેની માહિતી આપણને ધોરણ 9 અને વિદ્યાર્થીની પરમાર ધ્યાના મહેન્દ્રકુમાર આપશે. એના પછી આપણે અહીંયા 3 સાધન મૂકેલા છે. એ સાધનમાં એક સૂર્ય છે અને સૂર્યની આસપાસ ફરતા ગ્રહો છે, અને બીજું ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું છે. એની માહિતી પણ આપણને એ 9 અને બહેનો આપશે. તો પરમાર ધ્યાના મહેન્દ્રકુમાર. અહીં ઉપસ્થિત સર્વેને મારા નમસ્કાર. આજે હું પરમાર ધ્યાના મહેન્દ્રકુમાર ભારતના વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામન વિશે થોડું કહેવા માંગુ છું, તો તમે મને ધ્યાનપૂર્વક સાંભળશો. ચંદ્રશેખર વેંકટ રામનનો જન્મ ઈસવીસન 1888ના નવેમ્બરની 7મીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં એક ભૌતિકશાસ્ત્રના અધ્યાપકને ત્યાં થયેલો. તેઓ શરૂઆતથી જ પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તેમના માતા પિતા તેમને પરદેશ ભણવા મોકલવા આતુર હતા, પરંતુ અનિવાર્ય કારણસર તેમણે દેશમાં જ રહીને પ્રેસિડેન્સી કોલેજમાં MA નો અભ્યાસ કર્યો. તેમના માનસ પર વિજ્ઞાને બરાબર અસર કરી હતી. માત્ર 19 વર્ષની ઉંમરે તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સના સભાસદ થયેલા. તેમણે ખ્યાતનામ વિજ્ઞાન જર્નલોમાં સંશોધનો પેપરો લખવાનું પણ શરૂ કરેલું. માતા પિતાની ઈચ્છાને માન આપીને તેમણે કલકત્તાના નાણાં મંત્રાલયમાં વહીવટી નોકરી સ્વીકારેલી. નોકરીથી છૂટ્યા બાદ તેઓ એસોસિએશનની પ્રયોગશાળામાં મોડી રાત સુધી કામ કરતા, ક્યારેક તો આખી રાત પણ કામ કરતા. ક્ષ-કિરણો જ્યારે પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે તે બદલાય છે. આ ફેરફાર પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. કોમ્પટન ઇફેક્ટ તરીકે જાણીતી A.H. કોમ્પટનની આ શોધથી તેમને થયું કે આ જ વાત પ્રકાશ માટે પણ સાચી હોવી જોઈએ, અને તેઓ પ્રકાશ વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનમાં લાગી ગયા. ઈસવીસન 1927ના ડિસેમ્બરની એક સાંજે તેઓ એસોસિએશનની એક પ્રયોગશાળામાં મુલાકાતીને પોતાના સાધનો બતાવી રહ્યા હતા, ત્યારે K.S. કૃષ્ણએ A.H. કોમ્પટનને નોબેલ ઇનામ મળ્યાના સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળી ખુશ થઈ રામન બોલ્યા, અપ્રતિમ સમાચાર. માર્ચની 16મીએ બેંગ્લોરમાં એકઠા થયેલા વિજ્ઞાનીઓની સભામાં તેમણે ન્યૂ રેડિયેશનની શોધની જાહેરાત કરી. એને વિશ્વ રામન ઇફેક્ટ તરીકે સહર્ષ સ્વીકારી. દેશના વિજ્ઞાન ક્ષેત્રના સંશોધનનો કદાચ આ શ્રેષ્ઠ દિવસ હતો, કેમ કે માત્ર 200 રૂપિયાની નજીવી કિંમતના સાધનોની મદદથી તેમણે આ શોધ કરેલી. એને માત્ર ઈસવીસન 1930માં તેમને નોબેલ ઇનામ અપાયું. એ અગાઉ ઈસવીસન 1924માં તેઓ રોયલ સોસાયટીમાં ફેલો તરીકે ચૂંટાયેલા. ધ્વનિ વિજ્ઞાનમાં તેમનો આજીવન અકબંધ રહેલો. તેમણે મૃદંગ અને તબલા જેવા ગીત સાધનો પણ તેમણે શોધેલા. ઈસવીસન 1943માં તેમણે રામન રિસર્ચ નામની સંસ્થા સ્થાપેલી. સુંદર બગીચા અને વૃક્ષો વચ્ચે ઘેરાયેલા આ સંસ્થાના મકાનમાં તેમણે ઈસવીસન 1970ના નવેમ્બરની 20મીએ દેહ ત્યાગ કર્યો, એટલે કે તેઓ મૃત્યુ પામ્યા. ત્યાં સુધી તેમણે સંશોધન કાર્ય ચાલુ રાખેલું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ડૉક્ટર C.V. રામન
અને આ સીવી રામનની યાદમાં ચંદ્રશેખર વેંકટ રામન એ વિદેશ યાત્રા દરમિયાન એમણે જોયું કે જહાજમાંથી સમુદ્રના પાણીનો રંગ બ્લુ શા માટે છે. એમને વિચાર આવ્યો કે બ્લુ રંગ પાણીનો છે કે બ્લુ આકાશનું પરાવર્તન છે. વર્ષોની માહિતી અને સંશોધન પરથી સમજાવ્યું કે બ્લુ કલર તો પાણીનો છે કે ન તો આકાશનો છે. આ બ્લુ રંગ પાણી અને હવાના કણો દ્વારા પ્રકાશના પરાવર્તનનો બનેલો છે. ડોક્ટર સીવી રામનને અંગ્રેજ સરકારે સરનો ખિતાબ આપ્યો હતો, એટલે ડોક્ટર સર સીવી રામન કહેવામાં આવે છે. અને 28મી ફેબ્રુઆરીને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. 1986ની અંદર ભારતે આ 28મી ફેબ્રુઆરીને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું. NCCTS નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશનમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને 1989માં આનો સ્વીકાર કરવામાં આવ્યો. સીવી રામનની જે શોધો છે એમાં પ્રકાશ છે, ધ્વનિ છે, રંગ છે, ખનિજ, ફૂલોનો રંગ જેવી બાબતોમાં અમૂલ્ય યોગદાન છે. અને જેના કારણે આજે 28મી ફેબ્રુઆરીને વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મહિમા એટલો જ છે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે જાણે. વિજ્ઞાનને કારણે જ આપણે પોતે આટલી સમૃદ્ધિવાળું જીવન જીવી શકીએ છીએ. નામ જ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાનના સિદ્ધાંતો છે, વિજ્ઞાનના જે સૂત્રો છે, વ્યાખ્યાઓ છે, એના જે સાધનો છે, એનો ઉપયોગ કરીને આપણે આપણું જીવન સુખ અને સમૃદ્ધિવાળું બનાવવાનું છે. એને જ ટેકનોલોજી કહી શકાય. વિનાશને માર્ગે નહીં પણ વિકાસને માર્ગે જે જશે એને વિજ્ઞાનનો એ રીતે ઉપયોગ કરી શકાય. હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે આ જે 3 સાધન છે એમાં જે 2 સાધન છે એ વિશેની માહિતી આપણને ધોરણ 9 અને વિદ્યાર્થીનીઓ આપશે. તો રહેવર ભૂમિ અને પ્રજાપતિ નિરાલી. આજે હું તમને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ વિશે જણાવીશ. તે આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળજો. આઘાત બળ અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, જે તમે અહીં જોઈ શકો છો. ઉદાહરણ તરીકે સ્કેટિંગ રોલર પહેરેલી વ્યક્તિ જ્યારે દિવાલને ધક્કો મારે છે ત્યારે તે પાછળની તરફ ધકેલાય છે, અને નાવિક જ્યારે બોટમાંથી કિનારા તરફ આવે છે ત્યારે તે કૂદકો મારે છે ત્યારે બોટ પાછળની તરફ ધકેલાય છે. બહુ સરસ માહિતી બહેનોએ આપી. ધ્યાન આપી દઈશું આપણે અહીંયા કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ઉપર આ સાધન કાર્ય કરે છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ન્યૂટને ગતિના 3 નિયમો આપેલા હતા. તમે જોશો કે અહીંથી આ પહેલા નંબરનો જે મણકો છે આને ન્યૂટનનો હિંચકો કહેવામાં આવે છે. અહીંથી જ્યારે હું આઘાત લગાડું છું ત્યારે જોઈ શકો છો કે પેલી બાજુનો જે મણકો છે એને પણ લાગી શકે છે. 2 સાથે લઈએ છીએ આપણે, બરાબર. તમે 2 સાથે લઈશું તો તમે જોશો કે 2 બાજુ એ રીતનું લાગશે. તો આ એક સાધન છે, આ એનું નાનું મોડેલ છે. બીજું એક વચ્ચે તમે જોઈ શકો છો જે સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ ફરતા જે ગ્રહો છે. સૂર્ય અને સૂર્યમંડળની આજુબાજુ ફરતા ગ્રહો છે. પહેલા આપણે જોઈએ તો અંતરિક્ષ કહીશું, બ્રહ્માંડ કહીશું, અવકાશ કહીશું. અને અવકાશના રહસ્યોને પામવા ખૂબ જ કઠિન છે. અને એની અંદર પહેલા પૃથ્વી કેન્દ્રીય અભિગમ હતો કે પૃથ્વીને કેન્દ્રમાં રાખીને આ બધા ગ્રહો છે એની આજુબાજુ પરિભ્રમણ કરે છે. પણ કોપરનિકસ નિકોલસે જણાવ્યું કે સૂર્યને કેન્દ્રમાં રાખીને, આ સૂર્ય છે, સૂર્યની આજુબાજુ બધા ગ્રહો પરિભ્રમણ કરે છે. કયા ગ્રહો છે? તો બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે, મંગળ છે, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો છે. તેમાં એક જ ગ્રહ ઉપર જીવન શક્ય છે, જે ગ્રહ ઉપર આપણે પોતે નિવાસ કરીએ છીએ. કયો ગ્રહ છે? પૃથ્વી છે. જો આગળ વાતાવરણ છે ત્યાં આગળ જ આપણે નિવાસ કરી શકીએ છીએ. બીજા બધા ગ્રહો ઉપર જીવન શક્ય નથી. કેમ નથી? કેમ કે ત્યાં વાતાવરણ નથી, ત્યાં પાણી નથી. અને જો વાતાવરણ ના હોય
ત્યાં જીવન શક્ય છે નહીં. એટલે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જો હશે ત્યાં આગળ જ એ વસવાટ કરી શકાય છે. તો આજના દિવસનો મુખ્ય હેતુ એ હતો કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, વિજ્ઞાનની અંદર વિદ્યાર્થીઓ બરોબર સમજે, એમાં ધ્યાન આપે. સવારથી ઉઠીને સાંજ સુધી આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ દરેકની અંદર વિજ્ઞાનની પ્રવૃત્તિ આવે જ છે. આપણે એક ડગલું માંડીએ છીએ તો પણ વિજ્ઞાન શરૂ થાય છે. આપણે જ્યારે ઊંઘીએ છીએ એ જીવન દરમિયાન પણ આપણું જે શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, હૃદય છે, રુધિરાભિસરણ તંત્ર છે, આ બધા જ તંત્રો ચાલુ રહેશે. એટલે વિજ્ઞાન આપણી સાથે વણાઈ ગયેલું છે. આ વિજ્ઞાનને આપણે વિકાસ અર્થે ઉપયોગ કરીએ, નહીં કે વિનાશ અર્થે. બસ એટલું જ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. માનનીય આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો, ભાઈ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ના રોજ વિજ્ઞાન શિક્ષક શ્રી પ્રવીણભાઈ ઓઝા સાહેબે તથા ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર માહિતી આપી. સર્વેને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાહેબે વેંકટરામન વિશે પણ સમજૂતી આપી અને અહીં જે સામાન્ય 2 મોડેલ બતાવ્યા છે એની માહિતી આપી. મિત્રો, છેલ્લે સાહેબે જે વાત કરી એમ વિજ્ઞાન એ વિકાસ માટે છે, વિનાશ માટે નથી. આ સૂત્ર બરાબર આપણે સમજીશું. બીજી વસ્તુ, અહીં જે ન્યૂટનની ગતિનો નિયમ મૂકેલો છે, મણકા દ્વારા સાહેબે સમજાવ્યું કે એક મણકાને તમે જેટલો આઘાત આપો છો તો સામે એટલો જ તમને પ્રત્યાઘાત જોવા મળે છે. ન્યૂટનને ગતિના નિયમો આપ્યા 3. એમાં ત્રીજા નંબરનો નિયમ હતો એક્શન એટલે કે આઘાત, અને રિએક્શન એટલે પ્રત્યાઘાત. આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ એટલે કે સરખા અને વિરોધી હોય છે. આના ઉપર ઘણા બધા સાધનો બન્યા છે અને આ સિદ્ધાંતના આધારે તો આપણે રોકેટ ઉડાડેલું છે. મિત્રો, આપણે જે અવકાશની અંદર રોકેટ મોકલેલું છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને આધારે મોકલેલું છે કે એની અંદર દારૂગોળો સળગે છે અને એ દારૂગોળો સળગ્યા પછી અંદર જે પ્રચંડ વેગમાન ઉત્પન્ન થાય છે અને વાયુઓ નીચેના છેડાથી જેટલા પ્રચંડ વેગમાનથી બહાર નીકળે છે એટલા જ પ્રચંડ ફોર્સ સાથે રોકેટ અવકાશમાં જાય છે. દિવાળીની અંદર પણ જે રોકેટ તમે સળગાવો છો આનંદ માટે, એની અંદર પણ ડિબેટ સળગાવો છો જામગરી, અને સળગે છે અને અંદર પછી પ્રચંડ ધડાકો થાય છે અને ધડાકા દ્વારા આજુબાજુનું આવરણ બંધ હોય છે એટલે વાયુઓ બહાર નીકળે છે અને રોકેટ અવકાશમાં જાય છે. તો ત્યાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. દરિયાની અંદર અથવા નદીની અંદર આપણે જ્યારે હોડીમાં બેસીએ છીએ ત્યારે તમે એકદમ કિનારા તરફ આમ કૂદો છો, હોડીમાંથી બહાર નીકળો છો, તો જેટલા ફોર્સથી તમે બહાર નીકળો છો એટલા જ ફોર્સથી હોડી આમ અંદર ધકેલાય છે. તમે જોતા હશો, પ્રવાસ પર્યટનમાં ગયા હોય અને આપણે નૌકા વિહાર કરતા હોય તો જ્યારે નૌકા વિહાર કરીને પાછા આવીએ છીએ એટલે આમ કિનારા ઉપર કૂદકો મારીએ છીએ, હોડી હલેસા મારે છે, તો ત્યાં પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે, તમે જોઈ શકતા હશો. બંદૂકમાંથી જ્યારે ગોળી પસાર થાય છે, આમ બહાર નીકળે છે, સૈનિકો જ્યારે બોર્ડર ઉપર બંદૂકમાંથી ગોળી છોડતા હોય છે તો ખભા ઉપર બંદૂક પાછી ધકેલાતી હોય છે, તો એ પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. દડાને તમે ભીંત ઉપર નાખો છો તો જેટલા ફોર્સથી તમે દડાને ભીંત ઉપર નાખો છો એટલા જ ફોર્સથી દડો તમારી તરફ પાછો આવે છે. તમે થોડું ફોર્સ લગાવશો તો દડો એટલે જ આવશે. તમે સહેજ પાછા જઈને ફરી પાછો દડાને મારશો તો દડો એટલે આવે છે. ત્યાં પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. તો આ રીતે આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આપે, ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ મૂવમેન્ટ. આ પણ એક નિયમ છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ, તો આ પણ નિયમ છે. તો આ ન્યૂટનની ગતિના નિયમોને આધારે આપણે અવકાશની અંદર સફર કરી શક્યા અને એના કારણે આજે જે તમે અવકાશમાં સેટેલાઇટ જે મોકલવામાં આવ્યા છે અને એના કારણે આજે તમે સુખ સાહેબી ભોગવી શકો છો. ઉપગ્રહના કારણે સૂર્યમંડળની પણ વાત કરી મિત્રો, કે સૂર્ય અને સૂર્યની આજુબાજુ ફરતા જે ગ્રહો છે આના વિશે લોકો અગાઉ અજાણ હતા, પણ જેમ જેમ વિજ્ઞાને સંશોધન કર્યું એમ તમે ઘણું બધું જાણી શક્યા છો અને અન્ય ગ્રહ ઉપર જીવ સૃષ્ટિ છે કે નહીં એ પણ જાણી શક્યા છો. મંગળ ગ્રહ ઉપર જીવન શક્ય બનવાની શક્યતા છે એ પણ તમે એના લીધે જાણી શક્યા છો. એમ જીવન શક્ય નથી પણ ત્યાં અવશેષો એવા મળ્યા છે શોધોને કારણે કે ત્યાં જીવન શક્ય બનાવી શકાય એવું છે, ટેમ્પરેચર અથવા એના લીધે.
તો ખૂબ જ સુંદર માહિતી આપી. છેલ્લે એટલું જ કહેવું છે કે મિત્રો, વિજ્ઞાને જ્યારે આટલી બધી સુખ સાહેબી માટે તમને શોધખોળો આપી છે, તો એનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ. અને તમારા મનની અંદર પણ જો આવા કોઈ પ્રશ્નો હોય અને તમને પણ એમ લાગતું હોય કે સાહેબ આના લીધે આવું શક્ય બને, તો પણ તમે એને કહી શકો છો. કારણ કે ઘણી વખત એવું છે કે આ જે પણ શોધો થઈ છે એ કહેવાનો કોઈ ચમકારો જ થયો છે જે તે વખતે વૈજ્ઞાનિકોને કે આ કરી શકાય એવું છે, અને એના પાછળ મન મૂકીને જ્યારે એમને શોધ કરી છે તો અન્ય લોકોને માટે કામમાં આવી છે. સાહેબે વાત કરી સવારે ઉઠીને સાંજે સૂઈએ છે ત્યાં સુધી આપણા નસે નસની અંદર વિજ્ઞાન સંકળાયેલું છે મિત્રો. આ કોઈકે તો પોતાનો પરિશ્રમ વેવડાવ્યો છે. આના વિશે વિચારો અને તમારા મનની અંદર કોઈ એવો આઈડિયા આવે, કોઈ એવો વિચાર આવે, તો એ વિચારને તમે અમારી સામે રજૂ કરો. એના કારણે જ આપણે ઇન્સ્પાયર એવોર્ડ આપીએ છીએ. અને ઇન્સ્પાયરની જે સ્પર્ધા છે એવોર્ડની અંદર, તો વિદ્યાર્થીઓની પાસે કોઈ વિચાર હોય અને એ વિચારને પ્રયોગાત્મક સ્વરૂપે છેલ્લે સાધનની અંદર તમે નિર્મિત કરી શકો, તો છેવટે આ દેશનું કલ્યાણ થાય. આશય જ છે. દેશની અંદર જ્યારે એમને નોબેલ પારિતોષિક આપ્યું 28 ફેબ્રુઆરીના દિવસે, એના અનુસંધાનમાં એમની યાદની અંદર આપણે આ દિવસ ઉજવીએ છીએ. તો આ એક સુંદર મજાની પ્રવૃત્તિ શાળાના વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ ઓઝા દ્વારા થઈ. ખૂબ ખૂબ આભાર, અભિનંદન.